હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાવકાસ્ટ જાહેર કર્યું છે। રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, ખેડા, વડોદરા, ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, સુરત અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આ સાથે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જામનગર, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે મળતી માહિતી અનુસાર અલબત્ત, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને તાપીમાં યલો એલર્ટ વરસાદ માટે આપવામાં આવ્યું છે। તો હવામાન વિભાગે આગામી 3 કલાક માટે પણ નાવકાસ્ટ જાહેર કર્યું છે। 2 દિવસથી સતત જે પ્રકારે વરસાદની સ્થિતિ રહી છે, અમદાવાદ સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટની સાથે વરસાદ વરસી રહ્યો છે। હજી પણ આગામી 3 કલાક માટે નાવકાસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। કચ્છ હોય કે પછી ખેડા, વડોદરા હોય કે ભરૂચ, આ તમામ જગ્યાએ અતિ ભારે વરસાદની આગાહી આગામી 3 કલાક માટે નાવકાસ્ટ દ્વારા કરવામાં આવી।